મિત્રો, ઉનાળાની શરૂઆતનો મહિનો એટલે ફાગણ મહિનો. વસંત ઋતુના પણ ઘણા બધા ભડલી વાક્યો પ્રમાણે ચોમાસાનો વર્તારાનો અંદાજ મેળવી શકાય છે. તો આજના આ મહત્વના વિડીયોમાં ફાગણ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે આવનારું ચોમાસું કેવું રહે એ અંગેની વિશેષ વાત કરશું. ફાગણ મહિનાના ભડલી વાક્યો મુજબ ફાગણ સુદ એકમે જો સતત તારકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો તે વર્ષે દુષ્કાળ ફરવાની શક્યતા વધુ રહે, માટે આ વાતનો ખાસ અભ્યાસ કરવો. મિત્રો, એક બીજી ખૂબ જ મહત્વની વાત. ફાગણ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે ફાગણ મહિનાની અંધારી બીજના દિવસે જો આકાશ ચોખ્ખું રહે, વાદળ વીજળી કંઈ જોવા ન મળે તો ભાદરવા મહિનામાં સારા વરસાદના યોગ બને. મિત્રો, ફાગણી પૂનમનું ખાસ અવલોકન કરવું એટલે કે હોળીની સાંજે પવનનો ખાસ અભ્યાસ કરવો. ફાગણ મહિનાના ભડલી વાક્ય મુજબ હોળીની સાંજે જો ઝાડ ઊંચીને ઊંચી જાય તો તે સારી નિશાની ગણાય નહીં. દક્ષિણ અથવા તો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો દુષ્કાળ સૂચવે. પૂર્વનો પવન મધ્યમ વરસાદકારક ગણાય, જ્યારે પશ્ચિમ તેમજ નૈઋત્યની સાથે સાથે ઉત્તરનો પવન 16 આની વર્ષ સૂચવે, માટે આ નિદાન ખાસ કરવું. ફાગણ મહિનાના એક બીજા ભડલી વાક્ય પ્રમાણે ફાગણ મહિનાની અંજવાળી સાતમ, આઠમ અને નોમને દિવસે જો મેઘગર્જના સંભળાય તો ભાદરવા મહિનાની અમાસે ચોક્કસ વરસાદ આવે. મિત્રો, ફાગણ મહિનાની અમાસે જો મંગળવાર આવતો હોય તો લાંબો દુષ્કાળ પડે. પૂર્ણિમાંત ફાગણમાં શુક્રનો જો અસ્ત થાય તો માલધારી ખેડૂતો માટે સારી વાત ગણાય નહીં. છાસના પણ ફાફા ઊભા થાય. ફાગણ મહિનામાં જો 5 શનિવાર આવતા હોય તો પણ દુષ્કાળની સંભાવના ઊભી થાય, કેમ કે આવી વાત ભડલી સંહિતામાં જોવા મળી રહી છે.